જાપાનીઝ લેખિકા બેટ કોમ્પ્ટનનું પુસ્તક કોકોરો. અધ્યાય 9 સિઝન. સિઝનનો અર્થ થાય છે કુદરતના ખોળામાં સુખ. શિન્ડરિન યુકો નામની એમની એક પરંપરા છે. આ પરંપરા મુજબ જાપાનીઝ જંગલમાં જઈને પોતાનો સમય વિતાવે છે. આમ કરવાથી તેમના તન અને મનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. તેઓ ઉર્જાવાન બને છે અને પ્રફુલ્લિત થાય છે. બેટ કહે છે, આપણે જેમ જેમ પ્રકૃતિથી દૂર થતા ગયા તેમ તેમ આપણા જીવનમાં ઉદાસીનતા અને તણાવ વધતો ગયો. આથી આપણે કુદરતના ખોળામાં માથું મૂકીને સુખ મેળવી લેવું જોઈએ. અધ્યાય 10 વા. વાનો અર્થ થાય છે સુંદર જીવન જીવવાનો ઉપાય. બેટ કહે છે એનો અર્થ એવો નથી કે આપણે કોઈથી ડરવું જોઈએ કે કોઈથી ભાગવું જોઈએ, પરંતુ આપણે સામેવાળી વ્યક્તિની આખી વાતને બરાબર ધ્યાનથી સાંભળવી જોઈએ, એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી સામેવાળી વ્યક્તિનું આત્મસન્માન જળવાયેલું રહેશે. એને નાનપ કે ભોઠપ અનુભવાશે નહીં, કારણ કે આ દુનિયામાં આપણે એકલા નથી. આ દુનિયા આપણા બધાની છે. આ પૃથ્વી એ આપણા સૌનું ઘર છે. આપણા સૌનો એક સરખો હિસ્સો છે. આથી આપણે સૌને સાથે લઈને અને સૌની સાથે ચાલવાનું છે. બેથ કહે છે આપણે આપણો અહમ પાછળ છોડી દેવાનો છે. બેથ આપણને સંબંધને સંતુલન કરવાનું શીખવે છે. અધ્યાય 11 કાઇઝેન. કાઇઝેનનો અર્થ થાય છે નાની નાની શરૂઆત, નાની નાની સફળતા. બેથ કહે છે આપણે એક દિવસમાં જગ નથી જીતી લેવાનું કે કોઈ જંગ નથી જીતી લેવાનું. આપણે નાની નાની શરૂઆત કરવાની છે અને નાની નાની સફળતા મેળવવાની છે. પરંતુ હા, તમારી દરેક શરૂઆતમાં અને દરેક પ્રગતિમાં રોજ તમે ફક્ત 1% પણ સુધારો કરશો તો તમે તમારી જે ધારેલ સફળતા છે એને સરળતાથી પાર પાડી શકશો. અહીં આપણને બેથ ફરીથી વાબી સાબીની યાદ અપાવે છે. બેથ કહે છે તમે વાબી સાબીનો હાથ પકડી લો તો તમે જરા પણ ઉદાસીન થશો નહીં અને શાંતિપૂર્ણ તમારી સફળતાને હાંસિલ કરી શકશો. અધ્યાય 12 માઇન્ડફુલ લાઈફ. બેથ કહે છે કે આપણી આ જિંદગી સચેતન જિંદગી છે. ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા કરો નહીં, બસ વર્તમાનને પકડી લો. વર્તમાનમાં પૂરા હોંશથી કામ કરો. આજ તમે જે કંઈ કામ કરી રહ્યા છો એમાં તમારા આત્માને રેડી લો. તમે તમારા દિલથી એ કામ કરો તો તમારું જીવન સફળ અને સાર્થક થશે. તમારું જીવન સોનેરી બની જશે. અહીં પુસ્તક કોકોરોના પાનાઓ પૂરા થાય છે, પરંતુ આપણી યાત્રા પૂરી નથી થતી. અહીંથી આપણને સફળ અને સાર્થક જીવન જીવવાની યાત્રા આપણે શરૂ કરી શકીએ છીએ. અને આપણે બસ એટલું શીખીએ કે આપણે એકબીજાના હાથમાં હાથ ઝાલીને સફળતાપૂર્વક, શાંતિપૂર્વક આપણે આગળ વધીશું તો જીવન આપણું ચોક્કસ સોનેરી બની જશે. થેન્ક યુ બેટ કોમ્પ્ટન. લવ યુ બેટ કોમ્પ્ટન. ગુડ બાય બેટ કોમ્પ્ટન.